અમરેલીના ખાંભામાં હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે। આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં અમરેલીના ખાંભામાં ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે। ચૂંટણીમાં હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઈ છે, જેમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને 14 ડિરેક્ટરોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રમુખ તરીકે રમેશ ડોબરિયાની વરણી કરાઈ છે, તો સાથે જ ઉપપ્રમુખ તરીકે ભૂપેન્દ્ર વરુની વરણી કરવામાં આવી છે। બંનેની બિનહરીફ વરણી અત્યારે કરવામાં આવી છે। તો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, એપીએમસી ચેરમેન જિગ્નેશ પટેલ સહિત નેતાઓ પણ ત્યાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થતાં જ ધારાસભ્યએ તેઓને બિરદાવ્યા પણ હતા। ત્યારે ખરીદ અને વેચાણ સંઘના જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે તેની ખાંભામાં બિનહરીફ વરણી કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે રમેશ ડોબરિયાની વરણી અને ઉપપ્રમુખ તરીકે ભૂપેન્દ્ર વરુની વરણી અત્યારે કરવામાં આવી ચૂકી છે। આ સમાચાર છે તે અમરેલીથી સામે આવી રહ્યા છે। અમરેલીના ખાંભામાં હોદ્દેદારોની બિનહરીફ વરણી। રાજુલા અને ખાંભા ખરીદ વેચાણ સંઘની આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં 14 ડાયરેક્ટરો અને 2 સરકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। એમાં બિનહરીફ તરીકે ભાઈ શ્રી રમેશભાઈની પસંદગી થઈ છે અને પાર્ટીની સૂચના પ્રમાણે એમનો મેન્ડેટ પાર્ટીએ જ્યારે પ્રદેશની સૂચના જે કાંઈ હતી અમને એ પ્રદેશના સૂચના અનુસાર અમે ભાઈ શ્રી રમેશભાઈ ડોબરિયાને પ્રમુખ તરીકે નિમણૂક આપી છે અને ઉપપ્રમુખ તરીકે ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ વરુની નિમણૂક આપી છે અને સર્વ સહમતિથી એક જ અવાજ સાથે એક જ નામ સાથે 14 ડાયરેક્ટરોએ એમની પસંદગી કરી છે। ત્યારે આ વિસ્તાર સતત ત્રીજી વાર આમ ખરીદ વેચાણ સંઘ બિનહરીફ થયો હોય ત્યારે ખેડૂતોના હિતના જે કાંઈ પ્રશ્નો જે કરવાના થતા હોય, મને આશા છે કે આ 14 ડાયરેક્ટરો પ્રમુખશ્રીઓ અને સતત ખેડૂતોની ચિંતા કરી અને એના પ્રશ્નને વાચા આપવા માટેનું કામ આ સંઘ કરતો હોય ત્યારે હું સંઘને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ડાયરેક્ટરોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથોસાથ ભાઈ શ્રી જિગ્નેશભાઈને, અમારે માર્કેટિંગ યાર્ડના પ્રમુખને ને ઉપપ્રમુખને ને એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના દેખરેખ હેઠળ સંપૂર્ણ રીતે આ કામ ચાલુ રહ્યું છે। આભાર।